આગળ વાત કરીએ વડોદરાની. વડોદરામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 2 દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓની સક્રિય ભાગીદારી પણ આમાં જોવા મળી રહી છે. વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. જાપાન, રવાંડા, યુએઈ અને યુક્રેનના પ્રતિનિધિઓ પણ હાજર છે. પ્રાદેશિક વિકાસ, રોકાણ, પ્રોત્સાહન અને વૈશ્વિક ભાગીદારીનું મંચ અત્યારે વડોદરા બન્યું છે. VGRCમાં અત્યારે સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ, IT અને ITES પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરી બાયોટેક, ફાર્માસ્યુટિકલ અને એરોસ્પેસ સંરક્ષણ ઉપર પણ ભાર આપવામાં આવશે. ફિટનેસ, ઓટો કમ્પાઉન્ડ્સ ઉપર પણ ફોકસ કરવામાં આવશે. ડેરી અને ફૂડ પ્રોસેસિંગ, શિક્ષણ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉપર પણ ફોકસ રહેશે. ગ્રીન એનર્જી, ઇકોસિસ્ટમ, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ પર ભાર મૂકવામાં આવશે. MSME અને પ્રવાસન સેક્ટરમાં પણ રોકાણ માટે પ્રોત્સાહન. वाइब्रेंट गुजरात को सीधे उस स्तर तक ले जाया गया है जहां उद्योग विकसित होते हैं, उद्यमी नवाचार करते हैं और नए सपने उसका आकार लेते हैं. रीजनल कॉन्फ्रेंस केवल वाइब्रेंट गुजरात ग्लोबल समिट की तैयारी ही नहीं है, बल्कि ये एक ऐसी शासन व्यवस्था का उदाहरण है जो सुनती भी है, संवाद करती है, परिणाम देती है और उद्योगों, MSMEs, स्टार्टअप्स और स्थानीय उद्यमियों के साथ सीधे सीधे संवाद. और गुजरात सरकार ये सुनिश्चित भी कर रही है कि पॉलिसी मेकिंग अधिक सहभागी हो, इम्प्लीमेंटेशन अधिक तेज हो और विकास का लाभ राज्य के हर क्षेत्र तक पहुंचे. एक એવું નેતૃત્વ આપણને મળ્યું છે. હમણાં મનોહરલાલજી જે વાત કરતા હતા કે ભાઈ આવતીકાલની જરૂરિયાતનું આજે વિચારી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન આજથી કરવાનું કે ભાઈ આવતીકાલે વીજળીની જરૂરિયાત વધશે તો એની આજથી જ વિચારણા હેઠળ આવી જાય અને આપણે કેવી રીતે એને પહોંચી વળીએ એવું નેતૃત્વ આપણને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના રૂપમાં મળ્યું છે. અને દરેકે દરેક સેક્ટરમાં, પછી એ પાણીની વાત હોય, વીજળીની વાત હોય કે પર્યાવરણની વાત, દરેકે દરેક સેક્ટરમાં આ જ વિચારીને આપણને ખૂબ સારી રીતે આપણો દેશ આગળ વધે એના માટેનો એમણે હર હંમેશ પ્રયત્ન કર્યો. અને એટલે જ આજે દુનિયાના દેશો એક વિશ્વાસુ મિત્ર તરીકે ભારત આવી રહ્યા છે, વધુ ને વધુ આવી રહ્યા છે અને હજુ પણ વધારે દેશો ભારત સાથે જોડાવા તત્પર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં તેમના સુશાસનના સફળ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમના નેતૃત્વમાં ભારતીય અર્થતંત્રએ અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. અહીં ઉપસ્થિત ઉદ્યોગ જગતના સાથીઓનું પણ તેમાં મોટું યોગદાન છે. वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस सेंट्रल गुजरात का शानदार मंच है. यहां आप सभी का स्वागत करते हुए मुझे बेहद खुशी हो रही है. अब वाइब्रेंट गुजरात यह केवल इन्वेस्टमेंट समिट नहीं रहा, यह ग्लोबल पार्टनरशिप का एक बहुत बड़ा प्रतीक है. इनोवेशन का एक बेहतरीन मंच है. यह इकोनॉमिक ट्रांसफॉर्मेशन का एक बहुत ही बड़ा मूवमेंट है. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के विजन के साथ शुरू हुआ वाइब्रेंट गुजरात आज मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल की प्रेरणा के साथ रीजनल कॉन्फ्रेंस के ये 4थे संस्करण में हम वडोदरा में आप सबको जब यहाँ पे पा रहे उसका हमें बहुत बहुत खुशी है.